તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધોરાજી તથા ઉપલેટામાં અંડાધાર વરસાદ બાદ પાકનું ભારે ધોવાણ થતા કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત કરી હતી। ઉપલેટાના સમઢિયાળા, મજેઠી, કુઢેચ, લાઠ, ભીમોરા અને ધોરાજીના નાની મારડ, મોટી મારડ, પાટણવાવ, કલાણા, ચીચોડા, પીપળવા સહિતના વિસ્તારોમાં ભારે પ્રમાણમાં ખેતરો પાકને ધોવાણ થયું છે। ત્યારે રાઘવજી પટેલ સમક્ષ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી। આ મામલે કૃષિમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામ્યોને અહેવાલ મુખ્યમંત્રીને આપીને જલ્દીથી સર્વે થાય અને અથવા પેકેજ જાહેર થાય તેવા પ્રયત્ન કરવા માટે બાંહેધરી આપી હતી। ધોરાજી ઉપલેટા વિસ્તારના અત્યાર સુધીના 180 કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે। 65 કરોડના વર્કઆઉટ નીકળી ગયા છે। કામગીરી અત્યારે પ્રોસેસમાં પ્રગતિમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડરને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે। ખેડૂતોને ઊભો કરવા માટે સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરી જ રહી છે। તમામ સ્તરે ખેડૂતોને મદદરૂપ થવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમને સૂચના આપે જ છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુ કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી